ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં પેટ્રોલ અને ડીઝલની અછતને લઈને અફરાતફરીનો માહોલ સર્જાયો છે। ઈંધણ ખૂટવાની ભીતિ વચ્ચે લોકો મોટી સંખ્યામાં પેટ્રોલ અને ડીઝલ ભરાવવા ઉમટી પડ્યા છે। સૌથી વધુ મુશ્કેલી ખેડૂતોને પડી રહી છે, કારણ કે સિંચાઈ માટે ડીઝલ પંપ ચલાવવાની જરૂરિયાત ઊભી થઈ છે। અંકલેશ્વર તાલુકામાં પેટ્રોલ અને ડીઝલની અછત અંગેની ચર્ચાઓ વચ્ચે લોકોમાં ચિંતા અને ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે। શહેર તથા તાલુકાના વિવિધ પેટ્રોલ પંપો ઉપર સવારથી જ વાહનોની લાંબી કતારો લાગી હતી। ગત સાંજથી જ અનેક લોકો કેરબા અને ડબ્બા લઈને પેટ્રોલ પંપો ઉપર ઈંધણ લેવા પહોંચ્યા હતા, જેના કારણે કેટલાક પંપો પર ભારે ભીડ જોવા મળી હતી। કેટલાક સ્થળોએ તો રાત્રિથી જ લાઈનો લાગી ગઈ હોવાની માહિતી સામે આવી રહી છે। યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે વડાપ્રધાન દ્વારા પેટ્રોલ અને ડીઝલનો મર્યાદિત ઉપયોગ કરવાની અપીલ બાદ ભરૂચ જિલ્લાના અનેક પેટ્રોલ પંપો ઉપર પેટ્રોલ અથવા તો ડીઝલ ઉપલબ્ધ નથી તેવા પાટિયા પણ લગાવવામાં આવ્યા હતા, જેના કારણે લોકોમાં વધુ ગભરાટ ફેલાયો હતો। હાલ સિંચાઈની સિઝન ચાલતી હોવાથી ડીઝલની માંગમાં ભારે વધારો નોંધાયો છે। અંકલેશ્વર હાસોટ પંથકમાં ડાંગરનો પાક લેવાતો હોવાથી ખેડૂતોને ખેતરોમાં પાણી પીવડાવવા ડીઝલ પંપ ચલાવવાની જરૂરિયાત ઊભી થઈ છે, પરંતુ અનેક પેટ્રોલ પંપ સંચાલકોએ કેરબામાં ડીઝલ ન આપવાનો નિર્ણય લેતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખેડૂતોનો આક્ષેપ છે કે ખેતરો સુધી ટ્રેક્ટર અથવા તો મશીનો લઈ જવું શક્ય નથી, ત્યારે સિંચાઈ કેવી રીતે કરવી? સ્થાનિક ખેડૂતોએ તાલુકા વહીવટીતંત્રને અપીલ કરી છે કે ખેડૂત હોવાના પુરાવા આધારે કેરબામાં ડીઝલ આપવામાં આવે અને પેટ્રોલ પંપોને સૂચના આપવામાં આવે। વધતી માંગને ધ્યાનમાં રાખીને કેટલાક પેટ્રોલ પંપ સંચાલકોએ વાહન દીઠ માત્ર 2 લીટર પેટ્રોલ આપવાની વ્યવસ્થા શરૂ કરી છે, જેથી વધુમાં વધુ લોકોને ઈંધણ ઉપલબ્ધ થઈ શકે। છેલ્લા 2 દિવસથી સર્જાયેલી અછતને કારણે ખેડૂતો અને વાહન ચાલકો બંને ચિંતામાં મુકાયા છે। આગામી દિવસોમાં પુરવઠો નિયમિત થશે કે નહીં તે અંગે લોકોમાં અનિશ્ચિતતા જોવા મળી રહી છે। પટેલ અતુલ કુમાર ચંદુભાઈ છે, હું રહેવાસી કાંસિયાનો છે, હું ખેડૂત છે। મને આ લોકો ડીઝલ આલતા નહીં। આખા ભરૂચ જિલ્લામાં મેં ડીઝલ હોડી નહીં હોય, એક બી પેટ્રોલ પંપ પર ડીઝલ કેરબામાં આલતા નહીં। ખેડૂત એ લઈને આવવાનો, ખેડૂત મશીન લઈને અહીં આવવાનો, અમે પાણી રવાડવું હોય તો અહીં આવવાનું, અમે મશીન કેટલા આવવાનું, અમારું ટ્રેક્ટરમાં ડીઝલ આલતા નહીં। એ લોકો શું કરવું? સરકાર મારી માંગ છે કે મને ડીઝલ જોઈએ। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।